चलो बाळको केम छो बधा मजामां। चलो प्रीवियस लेक्चर्स आई थिंक बधाए क्लियर करी लीधेलो हशे, जेमां आपणे एलर्जी अने प्लस स्व प्रतिकारकता एज ए के ऑटो इम्युनिटी अने प्लस आपणे बेसिक इन्फॉर्मेशन थोड़ी जोयेली हती के आपणा शरीरनी अंदर रोग प्रतिकारक तंत्र केवी रीतना कार्य करे छे। तो आजे आपणे आ लेक्चर्सनी अंदर ए जे कॉन्सेप्ट छे एने पूरेपूरो क्लियर करशुं के जेनी अंदर जे प्रतिकार तंत्र छे आपणा बॉडीनी अंदर जे इम्यून सिस्टम छे ए केवी रीतना कार्य करे छे, अथवा तो आ जे इम्युनिटी छे ए इम्युनिटी उत्पन्न करवा माटे आपणा बॉडीनी अंदर कया कया प्रकारना अंगो आवेला छे। ओके, चलो तो आज आपणे शुं क्लियर करशुं, तो मेन आपणो जे कॉन्सेप्ट छे ए कॉन्सेप्ट पण क्लियर करवानो छे केनो, तो कि इम्युनिटी आपणा बॉडीमां केवी रीतना कार्य करे छे। तो खास करीने आजना टॉपिक तरीके आपणे एवुं क्लियर करी शकीए के जेमां शरीरमां रहेलुं प्रतिकारक तंत्र एटले के इम्यून सिस्टम इन ध बॉडी। तो आपणा बॉडीनी अंदर इम्यून सिस्टम केवा प्रकारनी छे, सामे तमने एक सरस फिगर पण आपेली छे के जेना कारणे આપણે જે આપણા બુક્સની અંદર આપેલા બધા જ વર્ડ છે એટલે કે જે અંગો છે એ અંગો આપણા બોડીમાં કયા સ્થાને આવેલા છે, માટે આપણે સાઈડમાં ફિગર ઉપર સાથે સાથે જોતા જશું કે કયું અંગ કઈ જગ્યાએ લોકેટેડ છે। ડન। તો શરીરમાં પ્રતિકારક તંત્ર તરીકે આપણે એવું ક્લિયર કરેલું હતું કે જેમાં પ્રતિકાર તંત્ર તરીકે આપણા બોડીની અંદર શું આવેલું છે, તો કે ખાસ કરીને એક તો લસિકા અંગ, પેશી, કોષો અને એન્ટીબોડી જેવા દ્રવ્યના અણુનો સમાવેશ થઈ શકે છે। આપણી બુક્સની અંદર આપને કન્સેપ્ટ આપેલો જ છે કે ભાઈ પ્રતિકારક તંત્ર તરીકે કેનો સમાવેશ થશે, તો કે લસિકા અંગ, પેશી, કોષો અને પ્લસ એન્ટીબોડીના દ્રવ્યો। હવે આપણું પ્રતિકાર તંત્ર છે એ શું કરે છે, તો ખાસ ફોકસ કરજો, જે પ્રતિકાર તંત્ર છે એ કેવું છે, તો કે વિશિષ્ટ છે। પ્રતિકાર તંત્ર કેવું છે, તો કે વિશિષ્ટ છે। હવે પ્રતિકાર તંત્ર વિશિષ્ટ પ્રકારનું છે, આથી બહારથી કોઈ પણ એન્ટીજન જ્યારે આપણા બોડીમાં એન્ટર થશે એ એન્ટર થવાની સાથે જ આપણું પ્રતિકાર તંત્ર શું કરે છે, તો કે પહેલાં તો એને ઓળખે છે। આપણું પ્રતિકાર તંત્ર એને શું કરે છે, તો કે ઓળખે છે। ઓળખ્યા પછી પોતે શું કરશે, તો કે ઓળખ્યા પછી એ જે પ્રતિકાર તંત્ર છે એની ઉપર પ્રતિકાર આપે છે। ઓળખ્યા પછી એનો પ્રતિચાર અથવા તો પ્રતિકાર આપે છે અને પ્લસ એ પ્રકારને પોતે યાદ પણ રાખે છે। કોણ, તો કે આપણું પ્રતિકાર તંત્ર। જો જનરલ આપણા પ્રતિકાર તંત્ર છે એક વિશિષ્ટ પ્રકારનું છે, જે બહારથી કોઈ પણ પરજાત દ્રવ્ય અથવા તો એન્ટીજન જેવું આપણા બોડીમાં એન્ટર થશે એટલે આપણી ઇમ્યુનિટી શું કરશે, તો કે પહેલાં તો એને ઓળખશે, ઓળખ્યા પછી એના પ્રત્યે પ્રતિચાર આપશે અને પ્લસ એને યાદ પણ રાખે છે। તો આ માટે એમ કહી શકાય કે એલર્જીની પ્રક્રિયા પ્લસ સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ, આ ત્રણેય ખૂબ જ મહત્વના છે। કેમાં, તો કે પ્રતિકારક તંત્રમાં। તો ખાસ યાદ રાખજો, એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને અંગ પ્રત્યારોપણ કે જે પ્રતિકારક તંત્રમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। હવે આપણે સ્ટેપ પછી સ્ટેપ ક્લિયર કરીએ। એમાં પહેલું જ આપેલું છે આપને કન્સેપ્ટ શું, તો કે લસિકા અંગ। તો લસિકા અંગ કોને કહેશું, તો યાદ રાખજો, આપણા શરીરમાં એવા અંગો કે જ્યાં
લસિકાનું સર્જન અથવા તો ઉદ્ભવ અને અથવા તો કે પરિપક્વ અને પ્લસ વિભેદીકરણ પામે છે એ સ્થાનને કેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે લસિકા અંગ. તો આપણે એની ડેફિનેશનને ફોલો કરીએ જેથી કરીને આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. શરીરના એવા અંગો કે જ્યાં લસિકા કણોનું સર્જન અને અથવા તો આપણે એને બીજા અર્થમાં શું કહેશું? તો કે ઉદ્ભવ અને અથવા તો કે પરિપક્વ અને શું થાય છે? તો કે વિભેદીકરણ પામે છે. તો એ પ્રક્રિયાને કેના તરીકે આપણે ઓળખશું? તો કે લસિકા અંગ. ખાસ ડેફિનેશનને ફોલો કરજો. આપણા શરીરના એવા અંગો કે જ્યાં લસિકા કણોનું ઉત્પત્તિ થશે, એઝ એ સર્જન અથવા તો ઉદ્ભવ થશે. સર્જન અને ઉદ્ભવ થઈ ગયા પછી એ પરિપક્વ પણ થશે અને પ્લસ એનું વિભેદીકરણ થશે. તો એ લોકેશનને આપણે કેના તરીકે ઓળખશું? તો કે લસિકા અંગ. હવે જનરલી જે લસિકા અંગો છે એ મુખ્ય કેટલા પ્રકારના છે? તો એના માટે યાદ રાખજો, લસિકા અંગો મુખ્ય 2 પ્રકારના છે. લસિકા અંગો મુખ્ય કેટલા પ્રકારના છે? 2 પ્રકારના. પ્રાથમિક લસિકા અંગો અને દ્વિતીય લસિકા અંગો. પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીય લસિકા અંગ. હવે પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીય લસિકા અંગ છે એ બંનેનું મુખ્ય કાર્ય શું છે? તો આપણે કાર્યને ક્લિયર કરીએ અને પ્લસ પ્રાથમિક લસિકા અંગ અને દ્વિતીય લસિકા અંગમાં કોનો સમાવેશ થાય છે? તો ખાસ યાદ રાખજો, અસ્થિ મજા, જેને આપણે કહેશું બોન મેરો. તો આ ફિગરમાં આપણે ક્યાંય બોન મેરો દેખાય છે? તો કે હા. ક્યાં આપેલું છે? તો કે અહીંયા નીચે. ક્યાં આપેલું છે? અહીંયા તમને એક બોન જેવી રચના દેખાય છે, એટલે જેને અસ્થિ મજા, બોન મેરો, એને આપણે કેના તરીકે ફોલો કરશું? અસ્થિ મજા. તો આજે છે એને આપણે કહેશું પ્રાથમિક લસિકા અંગ. કારણ તો કે અસ્થિ મજા એ કે જે મુખ્ય અંગ છે. કેના માટેનું? તો કે પ્રાથમિક લસિકા અંગ તરીકે. નંબર 2 બીજું કયું છે? તો ખાસ યાદ રાખજો, નંબર 2 થાઇમસ. થાઇમસ એઝ એ ઇંગ્લિશ પણ થાઇમસ. આપણે બધાને ખબર છે કે છાતીના ભાગમાં આવેલી ગ્રંથિ જેને આપણે કહેશું થાઇમસ. તો એ પણ આપણે બુક્સની અંદર થાઇમસ ગ્લેન્ડ્સ એઝ એ ગ્રંથિ એ પણ આપણે દેખાય છે. ખાસ કરીને એનું સ્થાન પણ આપેલું છે, થાઇમસ. તો પ્રાથમિક લસિકા અંગ તરીકે કેટલાનો સમાવેશ થશે? 2. કયા 2? તો કે એક આપણે અસ્થિ મજા અને નંબર 2 જેને આપણે કહેશું શું? તો કે થાઇમસ. સામે આવીએ, આ પ્રાથમિક લસિકા અંગ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો ખાસ યાદ રાખજો, પ્રાથમિક લસિકા કણોની અંદર અપરિપક્વ લસિકા કણો, અપરિપક્વ લસિકા કણો શું કરે છે? તો કે એન્ટીજન સંવેદી સાથે અપરિપક્વ લસિકા કણો છે કે જે એન્ટીજન સંવેદી સાથે લસિકા કણોનું વિભેદીકરણ કરે છે. પ્રાથમિક લસિકા અંગો છે એ ખરેખર શું કરે છે? તો કે અપરિપક્વ જે લસિકા કણો છે એની અગેન્સ્ટ કે જે એન્ટીજન છે એ એન્ટીજન સંવેદીની સામે લસિકા કણોનું શું કરે છે? તો કે વિભેદીકરણ કરે છે. આ પ્રાથમિક લસિકા અંગો. હવે નંબર 2 કે જે લસિકા કણો પરિપક્વ થઈ ગયા છે એ પરિપક્વ લસિકા કણો ક્યાં જશે? તો કે એ પરિપક્વ લસિકા કણો દ્વિતીય લસિકા અંગમાં જશે. જે પરિપક્વ થઈ ગયેલા લસિકા કણો છે એ ક્યાં જશે? તો કે દ્વિતીય અંગમાં. અને એ લસિકા કણો દ્વિતીય અંગ તરીકે કયા કયા છે એને આપણે ફોલો કરીએ
તો દ્વિતીય લસિકા અંગની અંદર પહેલું જે ખાસ યાદ રાખવાનું છે એઝ એ બરોડ. ત્યાર પછી નંબર 2 આપણે આમાં બરોડ બધાને દેખાતું જ હશે, જેને આપણે ઇંગ્લિશમાં કહેશું સ્પ્લીન. બરોડને ઇંગ્લિશમાં આપણે કયા નામથી ઓળખશું તો કે સ્પ્લીન, જે વટાણાના મોટા દાણા જેવું છે એઝ એ સ્પ્લીન. પછી આપણે હમણાં આગળ એનો આખો કન્સેપ્ટ ક્લિયર કરીએ કે ખરેખર બરોડ છે એ આપણા બોડીમાં કેવી રીતના કાર્ય કરે છે. તો દ્વિતીય લસિકા અંગની અંદર બરોડ. નંબર 2 લસિકા ગાંઠ. એ પણ તમને આની અંદર ઘણી બધી લસિકા ગાંઠ દેખાય છે. લિમ્ફ નોડ, લસિકા ગાંઠને આપણે શું કહેશું? લિમ્ફ નોડ. તો આપણે અહીંયા લિમ્ફ નોડ આપેલું છે ઉપર અને પ્લસ અહીંયા નીચે. અને આ જે લિમ્ફ નોડ છે એ લિમ્ફ નોડમાંથી શું હશે નીકળતું હશે તો કે લિમ્ફ વેસિકલ્સ. તો નીચે આપણે લિમ્ફ વેસિકલ પણ બતાવેલું છે. લિમ્ફ નોડ અને લિમ્ફ વેસિકલ જોઈ શકો છો. લિમ્ફ નોડ ક્યાં આવેલું છે તો કે ટોન્સિલ્સ અને એડિનોઇડ્સ. ટોન્સિલ્સ એઝ એ કાકડા અને એડિનોઇડ્સ એટલે નસાના કાકડા. નસાની અંદર પણ કાકડા આવેલા છે તે. તો ટોન્સિલ્સ એટલે કાકડા અને પ્લસ આપેલું છે નસાના કાકડા. તો લિમ્ફ નોડ્સ અને નીચે લિમ્ફેટિક વેસિકલ્સ એટલે એની અંદરથી નીકળતી લિમ્ફ નોડમાંથી નીકળતી લિમ્ફેટિક વેસલ્સ. સેમ નીચે આપણે લિમ્ફ નોડ્સ આપેલું છે અને એમાંથી નીકળતી લિમ્ફેટિક વેસલ્સ પણ બતાવેલી છે. તો નંબર 3 જે આપણે હમણાં જોયું તે જ શું તો કે કાકડા. અને નંબર 4 નાના આંતરડાની અંદર આવેલી પેયર્સની ખંડિકાઓ જેને કહેવાય પેયર્સ પેચ. તો એ પણ આપણે આઈ થિંક ફિગરની અંદર દેખાય છે. ક્યાં છે તો કે આ બાજુ પેયર્સ પેચ દેખાય છે બધાને? યસ, ઓકે. ચલો તો એને કહેશું પેયર્સ પેચ, જે નાના આંતરડાની અંદર ક્યાં આવેલું છે? નાના આંતરડાની અંદર આવેલ પેયર્સની ખંડિકાઓ જેને કહેવાય પેયર્સ પેચ. હવે આ નાના આંતરડાની અંદર આવેલી પેયર્સ ખંડિકાઓ એટલે શું? તો ખાસ યાદ રાખજો કે નાના આંતરડાની દિવાલમાં આવેલા લસિકા પેશીનો જથ્થો. નાના આંતરડાની દિવાલમાં આવેલો કેનો જથ્થો? લસિકા પેશીનો જથ્થો. અને આ લસિકા પેશીનો જે જથ્થો છે એ વિસ્તાર શું કરે છે તો જે નાના આંતરડાની અંદર આવેલા જે એન્ટીજન હોય છે એ નાના આંતરડાની અંદર આવેલા એન્ટીજનની સામે શું આપે છે તો કે પ્રતિકાર સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, કન્સેપ્ટ પૂછાય બ્રેકેટમાં આપેલું છે કે ભાઈ નાના આંતરડાની અંદર આવેલી પેયર્સની ખંડિકાઓ. તો હવે આ પેયર્સની ખંડિકાઓ કેવી રીતના દ્વિતીય લસિકા અંગ તરીકે કાર્ય કરે? તો એવું કહી શકાય કે નાના આંતરડાની દિવાલમાં આવેલો લસિકા પેશીનો વિસ્તાર કે જ્યાં એન્ટીજન અગેન્સ્ટ પ્રતિકાર સાથે સંકળાયેલી રચના, તો એને કહેવામાં આવે છે પેયર્સની ખંડિકાઓ. એટલે આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, ભૂલાઈ જાય નહીં. એન્ટીજન અગેન્સ્ટમાં શું આપે છે તો કે પ્રતિચાર. કારણ તો કે એની અંદર શું આવેલું છે તો કે લસિકા પેશીનો જથ્થો. તો એને કહેવામાં આવે છે પેયર્સની ખંડિકાઓ. તો દ્વિતીય લસિકા અંગો તરીકે કેટલું ક્લિયર કરેલું છે? તો દ્વિતીય લસિકા અંગો તરીકે એવું કહી શકાય કે જે અપરિપક્વ છે એ અપરિપક્વ બધા જ લસિકા કોષો ક્યાં હશે તો કે પ્રાથમિકમાં, પરંતુ પરિપક્વ થઈ ગયેલા લસિકા કોણો દ્વિતીય લસિકા અંગમાં આવે છે. અને એ દ્વિતીય લસિકા અંગ તરીકે કોનો સમાવેશ થશે તો કે બરોડ પ્લસ લસિકા ગાંઠ. બરોડ એઝ એ સ્પ્લીન, લસિકા ગાંઠ એટલે લિમ્ફેટિક નોડ જે બધું જ ફિગરમાં છે. કાકડા એટલે આપણે ટોન્સિલ્સ અથવા તો એડિનોઇડ્સ. અને લાસ્ટ વન આપણે આપેલું છે
સ્મોલ ઇન્ટેસ્ટાઇન એઝ એ નાના આંતરડાની અંદર આવેલી પેયર્સની ખંડિકાઓ એઝ એ પેયર્સ પેચીસ. પણ એનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો શું? તો કે જે લસિકા પેશી છે એનો જથ્થો એટલે કે નાના આંતરડાની અંદરની દિવાલમાં લસિકા પેશીનો જથ્થો આવેલો છે, એટલે કે એ જે વિસ્તાર છે ત્યાં નાના આંતરડામાં રહેલા એન્ટીજન, તો એની સામે પ્રતિકાર સાથે સંકળાયેલી વસ્તુ એટલે એને આપણે શું કહેશું? તો કે પેયર્સની ખંડિકાઓ. અને લાસ્ટ નંબર 5 જેને કહેવામાં આવે છે નંબર 5 આંત્રપૂછ. અને આંત્રપૂછ એટલે આઈ થિંક તમને બધાને ખ્યાલ જ છે એપેન્ડિક્સ, બરાબર? તો આપણે એ પણ મોટા આંતરડાનો જે પાછળનો ભાગ છે જેને આપણે એપેન્ડિક્સ કહેશું, બરાબર? તો આ એપેન્ડિક્સની રચના છે જેને આપણે કેના તરીકે ઓળખશું? તો કે આંત્રપૂછ. તમને ખ્યાલ છે કે આ અવશિષ્ટ અંગ છે, જો એની સાઇઝ વધે તો પેઇન થશે અને એનું ઓપરેશન પણ કરાવવું પડે છે, જેને કહેવામાં આવે છે એપેન્ડિક્સ એ જે આંત્રપૂછ. તો આ બધા જ અંગો છે એ કેના તરીકે ફોલો થશે? તો કે દ્વિતીય લસિકા અંગ. તો પ્રાથમિક અને પ્લસ દ્વિતીય. હજી આપણે દ્વિતીય લસિકા કણના કાર્યને ફોલો કરીએ, કારણ કે જેમ આપણે પ્રાથમિકનું કાર્ય ક્લિયર કર્યું એમ દ્વિતીય લસિકા અંગનું કાર્ય શું છે? તો ખાસ યાદ રાખજો, લસિકા કણને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. કોને? તો કે લસિકા કણને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે છે. એટલે કે એની પાસે એન્ટીજનને બોલાવે અને પછી પોતે શું કરશે? તો કે એને અસરકારક કોષો તરીકે ઓળખી, કેવા કોષો તરીકે? અસરકારક કોષો તરીકે તેની ઓળખ પૂરી પાડે છે. તો આ આપણે કેના કાર્યને ક્લિયર કરેલું છે? તો યાદ રાખજો, દ્વિતીય લસિકા અંગનું કાર્ય, કે જેમાં લસિકા કણને એન્ટીજન સાથે પ્રક્રિયા કરવા માટેનું સ્થાન પૂરું પાડે. એટલે એન્ટીજનને ત્યાં બોલાવે અને પછી પોતાને જે વિધિ કરવાની હશે કરે. પછી શું વિધિ આપને ખ્યાલ છે? તો પછી પોતે અસરકારક કોષો તરીકે વર્તી અને તેની ઓળખ પૂરી પાડે છે. એટલે ત્યાં બોલાવી અને પછી એને શું કરી નાખે છે? તો કે તો આ કેનું કાર્ય છે? તો કે દ્વિતીય લસિકા અંગ. હવે આપણે નેક્સ્ટ એક પછી એક ખાસ કરીને ડિટેલની અંદર આપણે શું જોશું? તો કે એક તો અસ્થિમજ્જા, ત્યાર પછી થાઇમસ, નેક્સ્ટ એના પછી બરોડ, લસિકા ગાંઠ. હવે આપણી બુક્સની અંદર કાકડા અને પ્લસ આ જે પેયર્સની ખંડિકાઓ છે એનો કોઈ ડિટેલ કન્સેપ્ટ નથી, એટલે આપણે મેઇન ખાલી ક્યાં લોકેશન છે તે, એટલે આપણે હવે બધાને ફિગરમાં જોયું એટલે ખ્યાલ આવી ગયો. અને પ્લસ પેયર્સની ખંડિકાઓનું કાર્ય શું છે તો તમને મેં ક્લિયર કરી દીધું. તો હવે આપણે નેક્સ્ટ એનાથી આગળ ડિટેલમાં શું ક્લિયર કરશું? તો કે પ્રાથમિક લસિકા અંગ તરીકે અસ્થિમજ્જા કેવી રીતના કાર્ય કરે છે, થાઇમસ કેવી રીતના કાર્ય કરે છે, બરોડ, લસિકા ગાંઠ પ્લસ લસિકા પેશી. આપણે આમાં લખેલું નથી પરંતુ દ્વિતીય લસિકા અંગની અંદર લસિકા પેશીનો પણ સમાવેશ થઈ શકે છે. અને આટલી વસ્તુને આપણે નેક્સ્ટ આગળ ક્લિયર કરીએ જેથી કરીને તમારો ટોટલી કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો તો આટલું બધા ક્લિયર કરી લ્યો, પછી આપણે આગળ વધીએ. હવે ફિગર્સની અંદરનો બધો જ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયેલો છે. અગેન એક વખત રિપીટ કરાવી દઉં છું. કાકડા કે જે આપણે નસાના કાકડા છે તે, અને પ્લસ ટોન્સિલ્સ એ જે આપણે લોકેશન આપેલું છે ત્યાં એક્ઝેક્ટ એની નીચે શું આવેલું છે? તો કે લિમ્ફ નોડ્સ. લિમ્ફ નોડ્સમાંથી શું નીકળે? તો કે લિમ્ફેટિક વેસલ્સ. પ્લસ આપણે ક્લિયર કરેલું પ્રાથમિક લસિકા અંગની અંદર બે, એક તો બોન મેરો અને પ્લસ થાઇમસ. બોન મેરો અને થાઇમસ એ બંને કેવા છે? તો કે પ્રાથમિક લસિકા અંગ. અને આ જે બને છે થાઇમસ અને અસ્થિમજ્જા એ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટેનું પર્યાવરણ પૂરું પાડે છે. ટી લસિકા કોષોને જનરલી પર્યાવરણ પૂરું પાડે છે. કેના માટે? તો કે પરિપક્વ થવા માટે. આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર એક કન્સેપ્ટ, એક સેન્ટેન્સ ક્લિયર કરેલું હતું કે બોન મેરોમાં ઉત્પન્ન થશે
ટી લસિકા કોષો અને થાઇમસમાં શું થશે પરિપક્વ. પણ જનરલ આપણે એમ પણ કહી શકીએ કે થાઇમસ અને પ્લસ જે બોન મેરો છે એ ટી લસિકા કોષોને પરિપક્વ થવા માટેનું પર્યાવરણ પૂરું પાડે છે. પ્લસ અહીંયા પણ આપણે લિમ્ફ નોડ્સ આપેલા છે. હવે આપણો સેકન્ડ જે દ્વિતીય છે તે એની અંદર આપણે કેનો સમાવેશ કરેલો છે તો કે બરોડ. તો એ પણ આપણે ફિગરમાં છે. લસીગાંઠ ઘણી બધી જગ્યાએ આપેલી છે, પ્લસ કાકડા અને પેયર્સની ખંડિકાઓ. તો ફિગર્સની અંદરનો ટોટલી કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો. ફિગર તમારી સામે એટલા માટે રાખેલી છે કે એક્ઝેક્ટ આ બધા જે સ્થાન છે એ આપણા બોડીમાં કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય છે, જેથી કરીને તમારો એક્ઝેક્ટ કન્સેપ્ટ ક્લિયર કરી શકાય. ચાલો તો આટલું ક્લિયર કરીએ, પછી આપણે આગળ વધીએ. ફરી પાછું એક વખત ક્લિયર કરાવી દઉં છું કે પ્રતિકાર તંત્રમાં કોનો સમાવેશ થશે? અંગ, પેશી, કોષો અથવા તો એન્ટીબોડી. શું કરશે? વિશિષ્ટ છે માટે બહારથી દાખલ થયેલા એન્ટીજનને ઓળખે, પ્રતિચાર આપે અને પ્લસ એના પ્રકારને શું રાખી શકે છે? યાદ. તો એના માટે મહત્વની કઈ ક્રિયાઓ ખાસ છે તો કે એલર્જીની પ્રક્રિયા, સ્વરોગ પ્રતિકારકતા અને પ્લસ અંગ પ્રત્યારોપણ. હવે લસિકા અંગ એટલે શું? તો એની ડેફિનેશન જાણવી ખૂબ જરૂરી છે કે શરીરના એવા અંગો કે જ્યાં લસિકા કણોનું સર્જન અથવા તો ઉદ્ભવ થશે, પ્લસ ત્યાં જ એ પરિપક્વ થશે અને પ્લસ એનું શું થશે તો કે વિભેદીકરણ. તો જેને આપણે કેના તરીકે ઓળખશું તો કે લસિકા અંગ. કેટલા પ્રકારના છે તો કે 2, પ્રાથમિક અને દ્વિતીય. હવે પ્રાથમિકમાં કોણ તો કે અસ્થિમજ્જા અને થાઇમસ, કે જે અપરિપક્વ લસિકા કણો છે એને એન્ટીજન સંવેદીની સામે લસિકા કણોનું શું કરે છે તો કે વિભેદીકરણ. દ્વિતીય લસિકાંગ કે જ્યાં પરિપક્વ લસિકા કણો છે એ દ્વિતીય લસિકા કણની અંદર આવે છે, એટલે કે દ્વિતીય લસિકા અંગની અંદર આવે છે પરિપક્વ લસિકા કણો. જેમાંના કયા કયા છે તો કે બરોડ, લસિકા ગાંઠ, કાકડા, નાના આંતરડામાં આવેલી પેયર્સની ખંડિકાઓ અને આપણે જે નંબર 5 જેને આપણે શું કીધેલું હતું? એપેન્ડિક્સ એઝ એ આંત્રપુચ્છ. તો આટલો કન્સેપ્ટ જે છે એ ક્લિયર કરી નાખજો. હવે આપણે સ્ટેપ પછી સ્ટેપ આગળ વધીએ, જેની અંદર મુખ્ય અસ્થિમજ્જાનું કાર્ય શું છે, થાઇમસનું કાર્ય શું છે, બરોડ, લસિકા ગાંઠ અને લસિકા પેશી. ચાલો તો નેક્સ્ટ એનાથી આગળ વધીએ, જેની અંદર પહેલું આપણે ક્લિયર કરીએ પ્રાથમિક લસિકા અંગોની અંદર. તો પ્રાથમિક લસિકા અંગોની અંદર મુખ્ય 2, એક તો અસ્થિમજ્જા જેને શું કહેશું? બોન મેરો. ચાલો તો આ અસ્થિમજ્જા છે એવું કહી શકાય કે મુખ્ય અંગ છે. અસ્થિમજ્જા છે એ લસિકા અંગનું કેવું અંગ છે તો કે મુખ્ય અંગ છે. મુખ્ય અંગ તરીકે બોન મેરોને શા માટે લીધું છે? કારણ તો કે જે આ બોન મેરો છે એ બોન મેરોની અંદર એવું કહી શકાય કે લસિકા કણો કે લસિકા કોષો સહિતના બધા જ રુધિર કોષોનું, આ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રુધિર કોષોનું શું કરે છે તો કે સર્જન કરે છે. હવે એક વખત MCQ પૂછાયેલો છે કે શ્વેત કણો, સાંભળજો, શ્વેત કણો છે એ શ્વેત કણોની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, એટલે કે શ્વેત કણોનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો એના માટે આન્સર શું આવે તો કે બોન મેરો. તો જેમ RBCનું પ્રોડક્શન કરે છે એવી રીતના WBC, કારણ તો કે રુધિરના બધા જ કોષોનું સર્જન કોણ કરે છે તો કે એઝ એ બોન મેરો, અસ્થિમજ્જા. તો ખાસ યાદ રાખજો કે લસિકા કણો અને અથવા તો જે લસિકા કોષો છે એ લસિકા કોષો સહિતના બધા જ રુધિર કોષોનું સર્જન કોણ કરે છે તો કે અસ્થિમજ્જા. આ જે અસ્થિમજ્જા છે એવું કહી શકાય કે પોચી એટલે કે સોફ્ટ અને પ્લસ એવું કહી શકાય કે સ્પોન્જી ટીસ્યુ છે. સ્પોંગી ટીસ્યુ છે. કણ તો કે બોન મેરો અને પ્લસ આપણે હમણાં આગળ ફિગરની અંદર કન્સેપ્ટ જોયો કે જે આપણા બોડીની અંદર મોટા મોટા અસ્થિઓ હશે અને એની વચ્ચે ગુહા એઝ એ કેવિટી,
કે જ્યાં શેનું લોકેશન જોવા મળશે તો કે એઝ એ અસ્થિ મજાન. એ અસ્થિ મજામાંથી કેનું સર્જન થશે તો કે લસિકા કણો અથવા તો લસિકા કોષો સહિતના બધા જ રુધિર કોષોનું સર્જન કોણ કરે છે તો કે બોન મેરો. નંબર 2, થાઇમસ. ચાલો તો થાઇમસ વિશેનો તો કન્સેપ્ટ 11th ની અંદર બહુ સારી રીતના ક્લિયર કરેલો છે. આ જે છે એ કેવી ગ્રંથિ છે તો કે જો ખંડમય ગ્રંથિ અથવા તો એમ પણ કહી શકાય કે પિંડ જેવી ગ્રંથિ, અને કેવી છે દ્વિખંડી છે, પ્લસ પોચી છે, અને યાદ રાખજો લસિકા પેશીનો જથ્થો પણ ધરાવે છે. થાઇમસ ગ્રંથિ છે એ ખંડમય એટલે કે દ્વિખંડી છે, પિંડ જેવી રચના છે, પોચી છે, અને પ્લસ લસિકા પેશીનો શું ધરાવે છે જથ્થો. પ્લસ આપણે આનું મુખ્ય કાર્ય એવું ક્લિયર કરી શકીએ થાઇમસનું કે જે રોગ પ્રતિકારકતામાં મુખ્ય ભાગ ભજવે છે. કેમાં મુખ્ય ભાગ ભજવે છે? રોગ પ્રતિકારક તંત્રમાં. પ્લસ પોતે શું કરે છે તો કે ટી લસિકા કોષો છે એ ટી લસિકા કોષોને વિકાસ અને શું કરે છે તો કે વિભેદન કરે છે, અને પ્લસ પોતે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી પૂરી પાડે છે. જોજો થાઇમસ આપણે 11th માં જોઈ ગયા છીએ, ફરી પાછું અહીંયા રીકેપ કરાવી દઉં જેથી કરીને તમને કન્સેપ્ટ ક્લિયર ન હોય તો કરી શકાય. ખંડમય એટલે દ્વિખંડી છે, પિંડ જેવી પણ કહી શકાય, પોચી અને લસિકા પેશીનો જથ્થો ધરાવે છે, પ્લસ રોગ પ્રતિકારક તંત્રમાં પણ મુખ્ય ભાગ ભજવે છે, પ્લસ આ જે ટી લસિકા કોષો છે એનો વિકાસ અને વિભેદન કરી અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી શું પાડે છે પૂરી. હવે તમને બધાને એક ખાસ યાદ હશે કે આ થાઇમસ ગ્રંથિમાંથી કયા પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે, તો ખાસ યાદ રાખજો જેમાંથી કેનો અંતઃસ્ત્રાવ થશે તો કે થાઇમોસિન. અને આ જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય તો આપણે ખાસ એવું કહી શકીએ કે ઇમ્યુનિટી પૂરી પાડવી. પણ આ ગ્રંથિની એક મુખ્ય ખાસિયત છે કે જ્યારે બાલ્ય અવસ્થા એટલે કે જ્યારે બાળકનો જન્મ થશે એ જન્મ સમયે આ ગ્રંથિ, યાદ રાખજો જન્મ સમયે આ ગ્રંથિ કેવી હોય છે? જન્મ સમયે ગ્રંથિનું કદ જનરલી કેવું હોય છે તો કે મોટું, પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ તેમ એમ કહી શકાય કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ આ ગ્રંથિનું કદ કેવું બનતું જશે તો કે નાનું. અને પ્લસ કિશોર અવસ્થામાં આ ગ્રંથિનું કદ ખૂબ જ નાનું બની જાય છે, એટલે કે આ ગ્રંથિ ખૂબ જ કેવી બની જશે? નાની. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે ગ્રંથિ છે એ જન્મ સમયે કેવી હશે તો કે મોટી હશે. તો એ સમય દરમિયાન એની અંદરથી ઉત્પન્ન થતો જે હોર્મોન્સ છે થાઇમોસિન એ વધુ પ્રમાણમાં સ્ત્રવતો હશે, જેના કારણે આપણા બોડીમાં ઇમ્યુનિટી, આપણે એવું કહેતા હોય છીએ કે આપણે યુવાનીમાં ઇમ્યુનિટી આપણામાં સૌથી વધુ હશે. કારણ તો કે જન્મ સમયે તો કદ મોટું છે, પ્લસ થોડીક જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ એનું કદ ઘટતું જશે, અને ખાસ કરીને પુખ્ત અવસ્થાએ અથવા તો આપણે પુખ્ત અવસ્થા અને અથવા તો વૃદ્ધાવસ્થા ત્યારે આ ગ્રંથિનું કદ સાવ કેવું થઈ ગયેલું હશે તો કે અવનત થઈ ગયેલું હશે. અવનત મીન્સ કે બહુ ઓછું થઈ ગયેલું હશે, જેથી કરીને આ જે થાઇમોસિન છે એનો સ્ત્રાવ પણ શું થઈ જશે તો કે ઘટી જશે. તો આના માટે તમે કદાચ અત્યારે એવું સાંભળેલું હશે કે જે આપણે અત્યારે કોરોનાથી જેને કહેવાય ને કે એટલા બધા પરિચિત થઈ ગયા છીએ કે એ વર્ડ સાંભળતા જ આપણે ડર લાગે છે. બધાને ડર લાગતો એવું નથી, પરંતુ કોરોનાથી આપણે બધા અત્યારે ઘરે છીએ. તો કોરોના ડિઝીઝ એવો છે કે એવું કહેતા હોય છે કે બાળકોમાં કદાચ કોરોના લાગુ પડે તો એનો ઈલાજ શક્ય બહુ ઓછો છે,
પછી યુવાની માટે એનો ઈલાજ ઝડપથી થઈ જાય છે, પણ વૃદ્ધાઓ માટે એનો ઈલાજ ઝડપથી થતો નથી. આનું માત્ર ને માત્ર એક જ કારણ છે. શું? તો કે ઇમ્યુનિટી ઓછી. કારણ તો કે આ ગ્રંથિ છે એ વૃદ્ધા અવસ્થાની અંદર એનું કદ શું થઈ જાય છે? તો કે ઘટી જાય છે. હવે કદ ઘટવાના કારણે એની અંદરથી થાઇમોસિનનો સ્ત્રાવ કેવો થશે? ઓછો. એટલે વૃદ્ધાવસ્થામાં ઇમ્યુનિટી કેવી હશે? ઓછી. એટલે તો એવું કહેવાય છે કે ઘણા બધા રોગના ભોગી બની શકે. ક્યારે? તો કે પુખ્ત અવસ્થાએ. માત્ર ને માત્ર એક જ કારણ છે કે થાઇમસ ગ્રંથિનું કદ ઘટવાના કારણે થાઇમોસિનના સ્ત્રાવનું પ્રમાણ શું થઈ ગયું હશે? તો કે ઘટી ગયેલું હશે. તો આ રીતે આપણો મેઇન કન્સેપ્ટ ક્લિયર કરી શકીએ. કેનો? તો કે થાઇમસ ગ્રંથિ. તો બે ક્લિયર કરવાના હતા, એક તો અસ્થિમજ્જા અને બીજું આપણે શું ક્લિયર કરેલું? તો કે થાઇમસ, જે ખાસ કરીને પ્રાથમિક લસિકા અંગો. તો જે પ્રાથમિક લસિકા અંગો છે, ફરી પાછું ક્લિયર કરી દઉં છું. પ્રાથમિક લસિકા અંગોની અંદર મુખ્ય બે, એઝ એ બોન મેરો, એઝ એ અસ્થિમજ્જા, અને નંબર 2 એઝ એ થાઇમસ ગ્લેન્ડ્સ મુખ્ય અંગ તરીકે ઓળખાય છે. પ્લસ લસિકા કોણો કે લસિકા કોષો સહિતના બધા જ રુધિર કોષોનું ત્યાં શું થાય છે? તો કે સર્જન થાય છે, એટલે કે ઉદ્ભવ થાય છે. પ્લસ આ જે બોન મેરો છે એ કેવી, ટૂંકમાં શું કહી શકાય? તો કે સોફ્ટ, એટલે કે પોચી અને સ્પોન્જી ટીસ્યુ છે. અને પ્લસ આ જે ગ્રંથિ અસ્થિમજ્જા છે એ જે મોટા અસ્થિઓ છે, અસ્થિઓની વચ્ચે એક પ્રકારની ગુહા અથવા તો કેવિટી છે, ત્યાં એઝ એ એનું પ્રેઝન્ટ સ્થાન છે. નંબર 2 થાઇમસ ગ્લેન્ડ્સ ખંડમય એઝ એ પિંડ જેવી દ્વિખંડી પોચી અને લસિકા પેશીનો જથ્થો ધરાવે છે. રોગ પ્રતિકારક તંત્રમાં પણ ભાગ ભજવે છે. પોતે ટી લસિકા કોષોનું વિકાસને વિભેદીકરણ કરી અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી શું કરે છે? તો કે પૂરી પાડે છે. એનો અંતઃસ્ત્રાવ તો ખાસ આપણે પૂછી શકાય નીટ માટે ખાસ, કારણ કે 11th પણ આપણે આવેલો છે. થાઇમોસિન જન્મ સમયે ગ્રંથિનું કદ મોટું હશે, પણ જેમ જેમ ઉંમર વધશે તેમ કદ એનું નાનું થતું જશે. એટલે કે કિશોર અવસ્થામાં આ ગ્રંથિ ખૂબ જ કેવી બની જશે? નાની. અને ખાસ કરીને વૃદ્ધાવસ્થા અથવા તો પુખ્ત અવસ્થામાં આ ગ્રંથિ અવનત થઈ ગયેલી હોવાને કારણે થાઇમોસિનનો સ્ત્રાવ છે ઓછો થઈ જશે. એટલે એનામાં વૃદ્ધામાં ઇમ્યુનિટી કેવી હશે? તો કે ઓછી. આપણે જનરલ એવું સાંભળતા હોય છે કે મોટી ઉંમરની વ્યક્તિઓની અંદર ઇમ્યુનિટીનું પ્રમાણ ઓછું હશે. એનું માત્ર ને માત્ર કોણ જવાબદાર છે અથવા કારણ છે? તો કે થાઇમસ ગ્લેન્ડ્સ. ઓકે, ચાલો તો પ્રાથમિક લસિકા અંગનો કન્સેપ્ટ ક્લિયર. નેક્સ્ટ એનાથી આગળ વધીએ આપણે નંબર 2. ચાલો આટલું પોઝ કરી અને તમારી બુક્સમાં નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને ઇન ફ્યુચર તમે વાંચી શકો. એનાથી આગળ વધીએ નંબર 2, દ્વિતીય લસિકા અંગો. ચાલો તો એ દ્વિતીય લસિકા અંગોની અંદર સૌ પ્રથમ આપણે શું ક્લિયર કરશું? પહેલું બરોડ, જેને આપણે શું કહેશું? તો કે સ્પ્લીન. ખાસ યાદ રાખજો, આના વિશે પણ આપણે 11th ની અંદર એક સેન્ટેન્સ કદાચ સાંભળેલું છે કે બરોડ એ આરબીસીનું કબ્રસ્તાન છે. તો શા માટે બરોડને આરબીસીનું કબ્રસ્તાન કહેવામાં આવે છે? તો યાદ રાખજો, આરબીસીનું આયુષ્ય 120 દિવસ. હવે જ્યારે આરબીસીનું આયુષ્ય 120 દિવસનું છે, એ આરબીસી જ્યારે ડેથ પામે છે ત્યારે એ આરબીસી કેમાં સંગ્રહ પામે છે? તો કે બરોડમાં. આથી આપણે બરોડને આરબીસીનું કબ્રસ્તાન કહીએ છીએ. આવું આપણે 11th ભણી ગયા. પણ અહીંયા આપણે દ્વિતીય લસિકા અંગ તરીકે જે બરોડનો કન્સેપ્ટ આપેલો છે, એમાં આપણે બરોડ વિશે શું ક્લિયર કરશું? તો ખાસ યાદ રાખજો, બરોડ એવું કહી શકાય કે આપણા શરીરમાં આવેલી સૌથી મોટી શું છે? તો કે લસિકા ગાંઠ. મે બી એમસીક્યુમાં પૂછાય કે શરીરમાં આવેલી સૌથી મોટી લસિકા ગાંઠ કઈ છે? તો કે એઝ એ સ્પ્લીન, એઝ એ બરોડ. પ્લસ આ જે બરોડ છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે આ જે બરોડ છે એ શું ધરાવે છે? તો ખાસ યાદ રાખજો, ભક્ષક કોષો અને લસિકા કણ. ભક્ષક કોષો અને શું ધરાવે છે? તો કે લસિકા કણ, એટલે કે લક્ષક કોષો એટલે સૂક્ષ્મ જીવાણુ. તો આ જે બરોડ છે એની અંદર ભક્ષક કોષો અને પ્લસ શું આવેલું છે? તો કે લસિકા કણો આવેલા છે, જેના કારણે રુધિરમાં સર્જાયેલા
જેના કારણે રુધિરમાં સર્જાયેલા જે સૂક્ષ્મ જીવાણુ હશે એ સૂક્ષ્મ જીવાણુને પોતે શું કરી રહેશે તો કે ગળી જશે અને પોતે રુધિરના ગારણમાં પોતાનો મુખ્ય ભાગ ભજવે છે. રુધિરના ગારણમાં આ ખાસ યાદ રાખજો. દ્વિતીય લસિકાંગ તરીકે બરોળ એ સૌથી મોટી ગાંઠ એટલે લસિકા ગાંઠ પ્લસ પોતે શું ધરાવે છે તો કે ભક્ષક કોષો અને પ્લસ લસિકા કણો પણ ધરાવે છે. અને રુધિરમાં સર્જાયેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એ સૂક્ષ્મ જીવાણુને પોતે શું થઈ જશે તો કે ગળી જશે એટલે કે રુધિરના ગારણમાં એનો મુખ્ય ફાળો છે. પ્લસ યાદ રાખજો એવું કહી શકાય કે મોટા ભાગના રક્તકણનું શું છે તો કે સંગ્રહ સ્થાન છે. આથી આપણે એને શું કહી શકીએ છીએ તો કે રુધિરની બ્લડ બેંક તરીકે ઓળખીએ છીએ. કેના તરીકે ઓળખીએ છીએ? રુધિરની બ્લડ બેંક. શા માટે? કારણ કે મોટા ભાગના રક્તકણનું સંગ્રહ સ્થાન કોણ છે તો કે બરોળ. પ્લસ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે તો ખાસ યાદ રાખજો ભ્રૂણના મધ્ય ગર્ભ સ્તરમાંથી ભ્રૂણના મધ્ય ગર્ભસ્તરમાંથી બરોળની ઉત્પત્તિ થાય છે અને ભ્રૂણીય અવસ્થામાં પોતે શું કરે છે તો કે રક્તકણની ઉત્પત્તિ કરે છે. આ ખાસ યાદ રાખજો. ભ્રૂણીય અવસ્થામાં રક્તકણની ઉત્પત્તિ કેમાંથી થાય છે તો કે બરોળ. અમુક એન્ટીબોડીનું સંશ્લેષણ પણ અહીં થાય છે. પ્લસ બીજો કન્સેપ્ટ એમ પણ કહી શકાય કે તે લોહનો પણ સંગ્રહ કરે છે. અને જ્યારે આપણા બોડીમાં રુધિરની જરૂર પડે ત્યારે રુધિર પરિવહનમાં ભાગ પણ કોણ ભજવે છે તો કે બરોળ. કારણ તો કે રુધિરની બ્લડ બેંક ગણાય છે એટલે એની અંદર ખાસ કરીને એવું કહી શકાય કે સ્પ્લિનિક પલ્પ એટલે કે 2 બરોળીય પલ્પ આવેલા છે. કેટલા પલ્પ આવેલા છે? 2. કયા 2 તો ખાસ ક્લિયર કરીએ. વ્હાઇટ પલ્પ અને યેલો પલ્પ. સોરી, વ્હાઇટ અને રેડ. ઘણી રેફરન્સ બુકમાં આનો એમસીક્યુ છે કે બરોળમાં કયા 2 પ્રકારના પલ્પ આવેલા છે તો યાદ રાખજો વ્હાઇટ પલ્પ એન્ડ રેડ પલ્પ. તો આમ જનરલી એક તમને બીજો પણ કન્સેપ્ટ કહી દઉં કે જ્યારે કોઈ પણ વ્યક્તિને મેલેરિયા થશે એ મેલેરિયા ટાઈમે એવું કહી શકાય કે બરોળનું કદ વધી જાય. જ્યારે કોઈ પણ વ્યક્તિને મેલેરિયા થશે એ સમયે આ બરોળનું કદ શું થાય છે તો કે વધી જાય છે. અને આ બરોળનું કદ વધવાનું કારણ શું છે તો કે એની અંદર રક્તકણ અને અથવા તો એવું કહી શકાય મૃત રક્તકણ અને લિમ્ફોસાઇટ અને મૃત રક્તકણોની સંખ્યા શું થઈ ગઈ હોય છે? વધી ગઈ હોય છે. તો ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ એઝ એ મેલેરિયાથી પીડિત છે એ વ્યક્તિની અંદર મે બી એવું કહી શકાય કે બરોળનું કદ વધી જાય છે. અને એ બરોળનું કદ વધવાનું કારણ શું છે તો કે એની અંદર લિમ્ફોસાઇટ અને પ્લસ મૃત આરબીસી એઝ એ મૃત રક્તકણોની સંખ્યા વધી જવાથી. તો આટલું બેઝિક આપણે આની અંદર ક્લિયર કરીએ. બરોળ આપણી બુક્સની અંદર 2 કે 3 જ પોઈન્ટ આપેલા છે, છતાં પણ આપણે આ બધી જ વસ્તુને યાદ રાખશું કારણ તો કે આની અંદરથી કોઈ પણ પ્રકારનું એમસીક્યુ પૂછી શકાય. તો બરોળ એઝ એ સ્પ્લીન શરીરમાં આવેલું સૌથી મોટી ગ્રંથિ એઝ એ લસિકા ગાંઠ સૌથી મોટી છે તે. પ્લસ એની અંદર શું આવેલું છે તો કે સૂક્ષ્મ જીવાણુ અથવા તો લસિકા કણો અને પ્લસ ભક્ષક કોષો પણ આવેલા છે. અને રુધિરમાં સર્જાયેલા જે સૂક્ષ્મ જીવાણુ હશે અથવા તો કોઈ એન્ટીજેનિક હશે એનો શું કરી નાખે છે તો કે ગળી જશે અને રુધિરના ગારણમાં પોતે મહત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગમાં રક્તકણનું સંગ્રહ સ્થાન કોણ છે તો કે બરોળ. આથી આપણે એને રુધિરની બ્લડ બેંક પણ કહેશું. અને બીજું આપણે લખેલું નથી પરંતુ યાદ રાખજો એને આપણે કબ્રસ્તાન તરીકે પણ ઓળખી શકીએ છીએ. કેની કબ્રસ્તાન તો કે રુધિરની અથવા તો
આરબીસીની. કારણ તો કે બ્લડ બેંકનું કાર્ય કરે છે અને કબ્રસ્તાન તરીકેનું પણ કાર્ય કરે છે. એટલે બેમાંથી કોઈ પણ એમસીક્યુ કદાચ પૂછી શકાય. ક્યાંથી ઉત્પત્તિ થશે? તો કે ભ્રૂણના મધ્ય ગર્ભસ્તરમાંથી. ભ્રૂણીય અવસ્થામાં ક્યાંથી ઉત્પત્તિ થાય છે? ભ્રૂણીય અવસ્થામાં. કોની ઉત્પત્તિ થશે? તો કે રક્તકણની ઉત્પત્તિ થશે. પ્લસ ત્યાં અમુક એન્ટીબોડીનું સંશ્લેષણ પણ થાય છે, લોહનો પણ સંગ્રહ કરે છે અને પ્લસ એની અંદર મુખ્ય કેટલા પ્રકારના પલ્પ આવેલા છે? 2, વ્હાઇટ પલ્પ અને રેડ પલ્પ. અને ખાસ એ પણ કહી શકાય કે મેલેરિયા વખતે આનું કદ વધવાનું કારણ છે કે એમાં લિમ્ફોટિક અને મૃત રક્તકણોની સંખ્યા વધી જાય છે. ચાલો, તો આટલો કન્સેપ્ટ આપણી બુક્સમાં આપેલો છે તે તો લેવાનો જ છે. અને પ્લસ આપણા દ્વિતીય લસિકા અંગો કયા? બરોળ. અને બીજું આપણે ક્લિયર કરીએ કયું? તો કે બરોડ એક ક્લિયર કરેલું. હવે નેક્સ્ટ એનાથી આગળ લસિકા ગાંઠ. ચાલો આટલું પોઝ કરી અને ક્લિયર કરી લ્યો એટલે નેક્સ્ટ એનાથી આપણે આગળ વધીએ. ચાલો નંબર 2. ચાલો, તો ફિગરની અંદર આપણે ઘણી બધી જગ્યાએ લિમ્ફેટિક નોડ ક્લિયર કરેલા. ડન. તો આનું સ્થાન ક્યાં હોય છે? તો આપણે હમણાં ક્લિયર કર્યું કે લસિકા તંત્રમાં અમુક જગ્યાએ જે એનું લસિકા તંત્ર છે એ લસિકા તંત્રની અંદર અમુક સ્થાનોએ નાની સખત રચના. કેવી રચના? તો કે નાની સખત રચના. એટલે આપણે એને જેને ડોટ ફોર્મમાં ક્લિયર કરેલું હતું તે. પ્લસ એની અંદર એવું કહી શકાય કે લસિકા અને પેશીય જળમાં પણ શું આવેલું હશે? તો કે સૂક્ષ્મ જીવાણુ અને અથવા તો એન્ટીજન. ખાસ યાદ રાખજો આ બંને વચ્ચેનો ડિફરન્સ. આમ બંને એક છે પરંતુ સ્થાનના આધારે બેનો ફેર પડે છે. સ્થાનના આધારે. શું સ્થાનના આધારે બેમાં ડિફરન્સ છે? તો ખાસ ક્લિયર કરાવી દઉં. કદાચ ક્યાંય તમને એનો કન્સેપ્ટ પૂછાય તો લસિકા એટલે લસિકા વાહિનીમાં વહેતું પ્રવાહી અથવા જળ. અને પેશીય જળ એટલે શું? તો જેની અંદર કોષો છે એ કોષોની ફરતે રહેલું જળ, જે કોષોને આવરે છે તેને શું કહેવામાં આવે છે? તો કે પેશીય જળ. કોષો છે અને કોષોની ફરતે રહેલું જે જળ છે એને શું કહેશું? તો કે પેશીય જળ. તો ખાસ યાદ રાખજો સ્થાનના આધારે ફેરફાર છે, મીન્સ કે જુદો છે, પરંતુ એનો બેયનો મિનિંગ શું થશે? તો કે એક જ. બાકી સ્થાનના આધારે બે શું પડે છે? અલગ. તો લસિકા અને પેશીય જળની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુ અને એન્ટીજનની સામે શું કરે છે? તો કે એની અગેન્સ્ટ પોતે લડે છે અને પ્લસ પોતે શું કરશે? તો કે લસિકા તંત્રમાં પકડાયેલા અથવા તો લસિકા ગાંઠમાં પકડાયેલા એન્ટીજનની સામે અથવા તો એન્ટીજનની અગેન્સ્ટ પોતે શું કરશે? તો કે જે એન્ટીજન એમાં પકડાઈ ગયા હશે એ એન્ટીજન પહેલા તો શું કરશે? તો કે લિમ્ફોસાઇટને એક્ટિવ કરશે. એટલે કે લસિકા કણને અથવા લસિકા કોષને સક્રિય કરશે અને પછી એ લસિકા એટલે કે લિમ્ફોસાઇટ શું કરશે? તો કે એની સામે પ્રતિકાર આપે છે. તો જનરલ આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ જ જાય કે જેની અંદર લસિકા ગાંઠમાં પકડાયેલો, કારણ કે આપણો ગાંઠ કન્સેપ્ટ છે, તો એમાં પકડાયેલો જે એન્ટીજન છે એ એન્ટીજન પહેલાં શું કરશે? એન્ટીજન આવશે એટલે આપણું લિમ્ફોસાઇટને એક્ટિવ કરશે, એટલે કે આપણું લિમ્ફોસાઇટ એક્ટિવ થશે અને જેવું લિમ્ફોસાઇટ એક્ટિવ થશે પછી એ લિમ્ફોસાઇટ શું કરશે? તો કે એ એન્ટીજનની અગેન્સ્ટમાં પ્રતિકાર આપે છે એવું કહી શકાય. ટૂંકમાં આ બંને ઓપોઝિટ છે પરંતુ એના માટે જવાબદાર કોણ છે? તો કે લિમ્ફોસાઇટ.
તો આ કન્સેપ્ટ આપને કેનો આપેલો છે? લસિકા ગાંઠ. નંબર 3, લસિકા પેશી. તો ખાસ યાદ રાખજો, લસિકા પેશી જે આપણા બોડીની અંદર શ્વસન માર્ગ, પાચન માર્ગ અને પ્રજનન માર્ગ, આ ત્રણેયના અસ્તરમાં આવેલ, અસ્તર એઝ એ લાઇનિંગમાં આવેલ શ્લેષ્મ, કારણ કે જે અંદર છે એ આપને ખબર છે કે શ્લેષ્મ છે. તો આ પાચન માર્ગ, શ્વસન માર્ગ અને પ્રજનન માર્ગ જેની અંદર કયા પ્રકારની લસિકા પેશી છે? તો એના માટે આપણે ખાસ યાદ રાખીશું MALT. એનું ફૂલ ફોર્મ ક્લિયર કરીએ જેથી કરીને તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. MALT તરીકે લસિકા પેશી છે. તો જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો મ્યુકોઝલ એઝ એ M, A એઝ એ એસોસિએટેડ, L લિમ્ફેટિક ટીસ્યુ. ફૂલ ફોર્મ યાદ રાખજો, મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોટિક ટીસ્યુ અથવા લિમ્ફોસાઇટ ટીસ્યુ. એ પછી તમે બેમાંથી જે લખો તે. તો મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફેટિક ટીસ્યુ એ તરીકેની લસિકા પેશી ક્યાં પ્રેઝન્ટ છે? તો કે શ્વસન માર્ગ, પાચન માર્ગ અને પ્રજનન માર્ગ. એવું કહેવાય છે કે માનવ શરીરમાં આ જે લસિકા પેશી છે એ લસિકા પેશીનો કેટલો જથ્થો છે? તો ખાસ યાદ રાખજો 50%. MCQ તરીકે પૂછી શકાય. માનવ શરીરમાં લસિકા પેશીનો જથ્થો કેટલો છે? તો કે 50% હોય છે. તો આ તરીકેનો આપણો લાસ્ટ કન્સેપ્ટ જે દ્વિતીય લસિકા અંગ છે એની અંદરનું લસિકા પેશી, જેમાં આપણે કન્સેપ્ટ કેનો ક્લિયર કરવાનો હતો? ખાસ કરીને બરોળ, પછી લસિકા ગાંઠ અને નેક્સ્ટ એનાથી આગળ આપણે લસિકા પેશી. બાકી જે કાકડા છે એનું તો આપણે ખાલી લોકેશન જ ક્લિયર કરવાનું હતું. અને લાસ્ટ તમને આપેલું હતું શું? પેયર્સની પેચીસ. તો એ પણ આપણે કીધું કે નાના આંતરડાની દિવાલની અંદર લસિકા પેશીનો જથ્થો છે કે જે આંતરડામાં રહેલા એન્ટીજન છે એની સામે શું આપે છે? તો કે પ્રતિચાર સાથે સંકળાયેલું છે. અને લાસ્ટ વન જે આપણે એપેન્ડિક્સની વાત કરેલી કે જે પણ એવું કહી શકાય કે અવશિષ્ટ છે, પણ જો એની સાઇઝ વધે તો આપને ખબર છે કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવું પડે છે. ચાલો, તો આને કહેશું આપણે પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગ કે જે આપણા બોડીની અંદર પ્રતિકાર તંત્ર તરીકે શું કરે છે? તો કે કાર્ય કરે છે. ચાલો, આટલું ક્લિયર થઈ ગયા પછી હવે આપણે આગળ નેક્સ્ટ જે આપણા બુક્સની અંદરનો કન્સેપ્ટ છે જે એડ્સ આપણે બધાએ આ વર્ડથી પરિચિત છીએ. ચાલો, આટલું પોઝ કરી અને ક્લિયર કરી નાખજો, પછી આપણે આગળ વધીએ. જે આપણો ટોપિક છે શું? તો કે એડ્સ. ચાલો, તો એના માટે આપણે એવું કહી શકીએ એડ્સ. આઈ થિંક તમારી સામે એક ફિગર છે, તમને બધાને ખબર છે કે એડ્સ માટે જવાબદાર વાયરસ, તો જેને આપણે કહેશું HIV. પહેલાં તો આપણે એડ્સ અને HIVનું પૂરું નામ આવડતું હોવું જરૂરી છે. તો આપણે 11th અંદર પણ સાંભળેલું હશે અને આઈ થિંક તમને બધાને આવડતું પણ હશે. છતાં પણ આજે ફરી પાછું રિપીટ આપણે એનું ફૂલ ફોર્મ ક્લિયર કરી લેશું અને પ્લસ HIV નું ફૂલ ફોર્મ પણ ખબર હોવી જરૂરી છે. તો આપણે સામે એક સ્ટ્રક્ચર દેખાય છે, જે કેનું સ્ટ્રક્ચર છે? તો કે HIV નું. તો નેક્સ્ટ ટોપિક આપણે ક્લિયર કરીએ. ચાલો, પહેલા તો સૌ પ્રથમ આ જે એડ્સ છે એ કેવા પ્રકારનો ડિઝીઝ છે? તો ખાસ યાદ રાખજો, આ એક પ્રકારનો જીવલેણ, અસાધ્ય અને ચેપી રોગ છે. ખાસ યાદ રાખજો, એડ્સ એક પ્રકારનો કેવો ડિઝીઝ છે? તો કે ચેપી છે, અસાધ્ય છે અને જીવલેણ રોગ છે. અને આપણે એના ફૂલ ફોર્મથી શરૂઆત કરીએ તો એનું ફૂલ ફોર્મ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ.
ચાલો એડ્સનું પૂરું નામ શું છે તો કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. પ્લસ આ એડ્સનો અર્થ શું થશે તો એડ્સના અર્થને આપણે ઓળખીએ જેને કહેશું રોગ પ્રતિકારક તંત્રમાં ઉણપ. રોગ પ્રતિકારક તંત્રમાં એક પણ પ્રકારની ઉણપની ખામી. તો ફૂલ ફોર્મ પ્લસ એનો મિનિંગ શું કહેશું તો કે આપણા બોડીની અંદર જે પ્રતિકાર ઇમ્યુનિટી છે એની અંદર એક પ્રકારની શું છે તો કે ઉણપ છે અથવા તો રોગ પ્રતિકારક તંત્રના ઉણપની ખામી. હવે આ જે એડ્સ છે એના માટે આપણે એવું કહી શકીએ કે આ એડ્સ થવા માટે જવાબદાર તો આપણે હમણાં ક્લિયર છે તો કે એચઆઈવી, પણ એક એ વસ્તુ પણ જાણવી જોઈએ કે એડ્સ છે એ જન્મજાત છે કે ઉપાર્જિત પ્રકારનો છે. તો ખાસ યાદ રાખજો આના માટેનો કન્સેપ્ટ કે આ પ્રકારનો જે ડિઝીઝ છે એ કેવા પ્રકારનો છે તો કે જીવન દરમિયાન ઉપાર્જિત પ્રતિકારકતા એટલે કે પોતે જન્મજાત પ્રકારનો પ્રતિકાર તંત્ર દર્શાવતું નથી. તો કેવા પ્રકારનો છે તો કે જીવન દરમિયાન સર્જાયેલો એટલે ઉપાર્જિત પ્રતિકારકતાનો છે એટલે કે જન્મજાત પ્રતિકારકતા એમાં જોવા મળતી નથી. પ્લસ સિન્ડ્રોમ એટલે શું તો ખાસ યાદ રાખજો સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. કેટલા બધા લક્ષણો એ બધા લક્ષણોનો સમૂહ એટલે એને એક પ્રકારનો વર્ડ આપણે પરિચિત છીએ શું તો કે સિન્ડ્રોમ. પ્લસ ખાસ યાદ રાખજો એવું કહેવાય છે કે આ એડ્સ છે એ એડ્સ છેલ્લા 25 વર્ષમાં આ એડ્સ છેલ્લા કેટલા વર્ષમાં તો કે 25 વર્ષમાં આખા વિશ્વમાં ફેલાઈ ગયેલો છે. પ્લસ બીજો એનો કન્સેપ્ટ એક એ પણ યાદ રાખજો કે આ જે ડિઝીઝ છે એનેથી 25 મિલિયન લોકો આ ડિઝીઝથી શું પામેલા છે તો કે મૃત્યુ પામેલા છે. તો આ રોગ સૌ પ્રથમ ક્યાં નોંધાયેલો છે તો એના માટે આપણે એવું ક્લિયર કરીએ કે યુએસએમાં 1981માં નોંધાયેલો છે અને એમાંય આપણા ઇન્ડિયા એટલે કે ભારતમાં 1986માં સૌ પ્રથમ કઈ જગ્યાએ તો કે તમિલનાડુ. આ જે ડિઝીઝ છે એ યુએસએમાં સૌથી પ્રથમ નોંધાયેલો છે ક્યારે તો કે 1981માં. ભારતમાં તો કે 1986 એટલે બહુ કાંઈ ડિફરન્સ નથી પરંતુ સૌ પ્રથમ ક્યાં નોંધાયેલો તો કે તમિલનાડુ. પણ અત્યારે તો આપણને ખબર છે કે બધી જગ્યાએ સ્પ્રેડ થઈ ગયેલો છે. 25 વર્ષમાં તો આખા વિશ્વની અંદર ફેલાઈ ગયેલો છે અને પ્લસ એનાથી કેટલા લોકો મૃત્યુ પામેલા છે તો કે 25 મિલિયન લોકો. હવે જે આ એડ્સ છે એ એડ્સ માટે જવાબદાર આપણે કોને ક્લિયર કરી શકીએ તો ખાસ યાદ રાખજો એચઆઈવી. આ એડ્સ માટે જવાબદાર એચઆઈવી જેનું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ચાલો બંનેનું ફૂલ ફોર્મ ક્લિયર કરાવી દીધેલું છે તો ખાસ બંનેનું ફૂલ ફોર્મ યાદ રાખજો કારણ તો કે એમસીક્યુ તરીકે પૂછી શકાય. આપણે અહીંયા ડી કેપિટલ નહીં લઈએ પરંતુ અહીંયા ડી આપણો સ્મોલ ડેફિશિયન્સી. તો એચઆઈવીનું ફૂલ ફોર્મ શું થશે તો કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ એચઆઈવીથી અથવા તો એચઆઈવીના વાયરસથી શું થઈ શકે છે તો કે એડ્સ. પરંતુ આ એચઆઈવી છે એ એચઆઈવી એ કયા પ્રકારના વાયરસથી થાય છે તો એના માટે પણ યાદ રાખજો રીટ્રોવાયરસ. કેવો વાયરસ? રીટ્રોવાયરસ. નોટ એઝ એ રિહનો વાયરસ કારણ કે રિહનો મીન્સ શરદી. એના માટે જવાબદાર શરદી માટે જવાબદાર કયો વાયરસ હતો? રિહનો. બે મિક્સ ન થઈ જાય. અને રીટ્રોવાયરસ એઝ એ આપણે શું કહેશું તો કે એના માટે જવાબદાર એચઆઈવી.
તો રિટ્રોવાયરસ દ્વારા થાય છે અથવા તો રિટ્રોવાયરસનો સમૂહ, જેના દ્વારા શું થશે તો કે HIV. અને એ રિટ્રોવાયરસની અંદર એક પ્રકારનું આવરણ કે જે એવું કહી શકાય RNA જનીન દ્રવ્ય ધરાવે છે. એટલે કે એ આવરણની અંદર શું હશે તો કે RNA જનીન દ્રવ્ય. આપને બધાને ખબર છે કે સ્વયં જનન, આમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્શન થશે, બરાબર. આપણે જીનેટિક્સની અંદર જોશું, જેની અંદર આપણે આખો કન્સેપ્ટ ક્લિયર કરશું કે આ એક અપવાદ રૂપે છે. કોણ તો કે વાયરસ, જેની અંદર અત્યારે આપણે ખાલી આપણા ફોકસ ઉપર ક્લિયર કરીએ કે HIVનું પૂરું નામ પ્લસ કયા વાયરસથી થશે તો કે રિટ્રોવાયરસ, એનો સમૂહ, અને એ રિટ્રોવાયરસ કે જે એક પ્રકારનું આવરણ કે જેની અંદર શું હશે તો કે RNA જનીન દ્રવ્ય. હવે આપણે આગળનો કન્સેપ્ટ શું ક્લિયર કરશું તો કે કેવી રીતે આપણા બોડીની અંદર આ જે રિટ્રોવાયરસ છે એ દાખલ થશે, અને એ રિટ્રોવાયરસ દાખલ થશે અને એની અંદર કેવા પ્રકારનું પોતે સ્વયં જનન કરે છે, એટલે કે રિટ્રોવાયરસનું સ્વયં જનન. તો નેક્સ્ટ એનાથી આગળ ક્લિયર કરીએ. આટલું આપણે બેઝિક માહિતી છે એ ક્લિયર કરી લઈએ. પ્લસ આપણા બુક્સની અંદર એક સરસ ચાર્ટ આપ્યો છે, એ ચાર્ટને આપણે વધારે ક્લિયર કરીએ જેથી કરીને આપણો એક્ઝેક્ટ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ચાલો, તો આ એટલો બેઝિક ક્લિયર થઈ ગયું. એનાથી આપણે હવે આગળ વધીએ.